આપણે હજી અહીંયા આગળ ઘણા બધા છે, આવો હજી આવતા નથી તો વળી આપણી વચ્ચે એક વડીલ બી હે, જો ઈચ્છા. ચંદ્રકાંતભાઈ આવો. તો ચંદ્રકાંતભાઈ બોલો. ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ, મુંબઈ ઝોનના પ્રમુખ શ્રી ઉમેશભાઈ, યુવા સંઘના પ્રમુખ શ્રી વસંતભાઈ, અન્ય ગણમાન્ય વડીલો, આપ સર્વે. વિષય છે સમાજ ધર્મ જાગૃતિના પંથે. અહીંયા ઘણા વક્તાઓ આવ્યા, પોતાના હિસાબે ઇતિહાસ જે એમની સમજ હતી એ પ્રમાણે કીધો, ક્યાંક ફેરફારી થયેલી હોય પણ ઠીક છે, કીધો. કોઈ કે સનાતન ધર્મ સારો છે, ઉચ્ચ છે, એની બધી વાતો કરી. પણ આપણે ખરેખર આજનો વિષયને જો પકડવો હોય ને તો આના પરે આપણે વિચાર કરવો છે. આજે આપણે ભેગા શા માટે થયા છે? આપણા સનાતનીની અંદર મતભેદ છે એ કોઈ બહુ મહત્વનો વિષય નથી, કદાચ એકાદ ફાંટામાં ક્યાંક હોય, પણ સરેરાશ જોઈએ તો સ્વામિનારાયણ સાથે હોય કે સત્યનારાયણ સાથે કોઈ ઝઘડા જ નથી. આપણા સનાતનીઓમાં ખાસ ઝઘડા નથી. ઝઘડા કેના સાથે છે? એ વિષયને આપણે જો નહીં પકડીએ, એની ચર્ચા નહીં કરીએ તો આજનો પંથ, આજની આ સભાનો કોઈ અર્થ નથી થાય. હવે એ વિષયની શરૂઆત આપણે સોચથી કરીએ. સાહેબ મને થોડો ટાઈમ આપશો ને? હા. વિષયને આપણે સોચ પકડવી પડશે કે આપણે આ સત્પંથ ને સનાતનનો ઝઘડો શરૂ થયો, એની મૂળ કારણ ક્યાંથી શરૂ થયું અને આજે આપણે જે લડી રહ્યા છીએ એનું મૂળ કારણ ક્યાં છે? ઘણું બધી ઇતિહાસની વાત થઈ ગઈ. હું વાત ઇતિહાસની બહુ નહીં દોહરાવું, પણ એક વસ્તુ તમને કહીશ કે આ જ્યારે સત્પંથ જ્યારે આપણી જ્ઞાતિમાં આવ્યો ત્યારે એનો મૂળ જે છે એ ધર્મનું ભ્રષ્ટીકરણ થયું. સત્પંથ જે આપણી જ્ઞાતિમાં પસરાયો એ સનાતન હિન્દુ ધર્મના નામથી ભ્રમિત કરીને આપણે દેવામાં આવ્યો છે. એ ભ્રમિત કેવી રીતે આપણે કર્યા એ આપણે સમજવું પડશે. એ જો નહીં સમજીએ ત્યાં સુધી બાકી બધી આદર્શવાદી વાતો છે એ ચોપડા પૂરતી રહે, એનો કોઈ અર્થ નથી. હવે ભ્રમિત કેમ કર્યા એ આપણે સમજીએ. જ્યારે ઇસ્લામના પ્રચારકો ઈરાનથી આવ્યા, શિયા મુસલમાન, ખાસ શિયા ધર્મના પ્રચારકો આવ્યા, શિયાઓનો સ્ટાઇલ હતી કે એ લોકો યુક્તિથી ધર્મ પરિવર્તન કરતા હતા. એ કઈ સત્તામાં નહોતા. સુન્નીઓ સત્તા વધારે હતી, તલવારની જોડે સુન્નીઓ ધર્મ પ્રચાર કરતા હતા. શિયાઓ યુક્તિથી ધર્મ પ્રચાર કરતા હતા. હવે એને આવીને જ્યારે પ્રચાર કર્યો તો એને જોયું કે આ લોકો તો જે ધર્મ પ્રચાર આપણે કરી રહ્યા છીએ એના આદર્શો, એના મૂલ્યો આપણે જે કહી રહ્યા છીએ એનાથી ઘણા ઊંચા છે. આ લોકોને જે કઈ વાત કરીએ છીએ એ તો બધી જાણે છે, યાદ પાડે છે. એટલે આને માટે નવી ચીજ નથી. જે કોઈ શ્રોતા કદાચ આવતા હતા તે ટાઈમે એ વાત સાંભળીને પાછળથી એના સનાતન ધર્મમાં જ આવી જતા હતા. એ થાકી ગયા, પ્રચાર કરી કરીને થાકી ગયા. તો આનો રસ્તો નહોતો મળતો એમને કે આને આપણો પ્રચાર કેમ કરવો. તો એમાં બી કોઈ બૌદ્ધિક ચિંતક હોય ને, માસ્ટરમાઇન્ડ, એ માસ્ટરમાઇન્ડ એક્શનમાં આવ્યા. એને જોયું કે આ લોકો હિન્દુ જે છે એ વટલાતા નથી. એનું બે કારણ છે. આ બે કારણ સમજવાની બહુ જરૂર છે. એક જો મેં તમને કહી દીધું કે હિન્દુ ધર્મનો આદર્શો, મૂલ્યો, એની સમજણ એટલી ઉચ્ચ છે કે એને ઇસ્લામ બરાબરી કરી શકતું નહોતું. અને બીજું કારણ હતું આપણી સમાજ વ્યવસ્થા. સમાજ વ્યવસ્થા એટલી સજ્જડ હતી આપણી કે કોઈ મારા જેવો કદાચ હિંમત કરે ને સત્પંથ યા ઇસ્લામ સ્વીકારે તો તરત જ સમાજ એને નાક બાર કરી દેતી. વિચાર કરજો તે ટાઈમે પરિસ્થિતિ કેવી હતી. ઘરમાં લગ્ન થાય, મરણ થાય, ખેતી થાય, કાંઈ બી થાય, પરિવાર સમાજ વગર તમારે કાંઈ ઉકેલ હતો જ નહીં. આજના જેમ કોન્ટ્રાક્ટ નહોતા. તમે કોન્ટ્રાક્ટ દઈ દો, કેટરર્સ આવી જાય. તમે કોન્ટ્રાક્ટ દઈ દો, ખેતીમાં લેબર આવી જાય. તમે ગુજરી જાઓ તો કદાચ આજે પરિવાર બધા હોય રહ્યા પણ કદાચ તમે 4 માણસો પૈસા દો તો લાશ ઉપાડવા વાળા આવી જાય. એ પરિસ્થિતિમાં જો નાતબાર થયેલો વ્યક્તિ હોય ને એનું કોઈ અસ્તિત્વ જ નહોતું.
આનો તોડ એને કાઢવાની જરૂર હતી. એ સતપંથના પ્રચારકોએ શિયા મુસલમાનના પ્રચારકો સામે આ મહત્વનો મુદ્દો હતો. હવે સમજવાનો મુદ્દો એ છે કે એનો તોડ કેવી રીતે કાઢ્યો અને એ આપણે આજે લાગુ પડેલો. એને શું કર્યું કે સતપંથને જે છે જેમાં ઇસ્લામનું બીજ હતું એને ઇસ્લામને બીજ એટલે ઇસ્લામ બીજ એટલે શિયાઓ કેને માને સર્વોચ્ચ, શિયાઓ માટે સર્વોચ્ચ કોઈ હોય તો એ હજરત મૌલા અલી, જે મોહમ્મદ પૈગંબર ઇસ્લામનો સ્થાપક મોહમ્મદ પૈગંબરનો કાકાઈ ભાઈ પણ થાય અને જમાઈ પણ થાય. એ હજરત અલી ને શિયાઓ સર્વોચ્ચ માને, એનો ભગવાન. હવે એને શું કર્યું કે હજરત અલીને ભારતીય લોકો સ્વીકારે, હિન્દુઓ સ્વીકારે એટલે એને ભારતીય નામ આપ્યો, એને રૂપ ભારતીય હિન્દુ આપ્યો, એને નિષ્કલંકી નારાયણ નામ આપવામાં આવ્યું. હેમંતભાઈ ઘણી વખત એના પ્રવચનમાં બહુ સરસ વર્ણવતા હોય કેવી રીતે નામ આવ્યું, પણ એ અલગ વિષય છે. ઘણા સીડીઓ છે, ઓનલાઈન જોઈ લેજો. હવે જે ભારતીય નામ આપવામાં આવ્યું એનું ટૂંકમાં કહું તો એને એવું કર્યું કે ઈ ઇસ્લામના બીજ મૂળને હિન્દુ દેખાવનો પહેરવેશ આપી દીધો. ઈ ધર્મનું નામ પણ હિન્દુ નામ આપી દીધું, સતપંથ. એનું અસલી નામ છે સિરાત અલ મુસ્તકીમ, જેનો અર્થ થાય કે ધર્મનો સીધો રસ્તો. ઇસ્લામનો આ અરબી શબ્દનો અર્થ છે સીધો રસ્તો. એને ભારતીય નામ આપી દીધું સતપંથ. ઇસ્લામના બીજની આજુબાજુ વળેલો જે ધર્મ નવો બનાવ્યો એ લોકોને આંજી દીધા. એને દશાવતાર ગ્રંથ, સૌથી પહેલા હિન્દુઓનો દશાવતાર ગ્રંથ ભ્રષ્ટ કર્યો. ભગવાન આપણા નારાયણ વિષ્ણુ ભગવાનના જે 10 અવતાર છે, 10 અવતારને માં એને શરૂ કર્યું ભ્રષ્ટ કરતા કરતા 8મો 9મો અને 10મો અવતાર જબરદસ્ત રીતે ભ્રષ્ટ કર્યો. અને ભ્રષ્ટ કરેલો આપણે ગ્રંથ આપણે દીધો અને આપણા તે ટાઈમે અભણ અજ્ઞાની માણસોને આ ભ્રષ્ટ કરેલો ગ્રંથ આપણી સામે દીધો અને કીધું કે આ જ તમારો અસલી 10 અવતાર ગ્રંથ છે. બ્રાહ્મણોને જ્ઞાન નથી, બુદ્ધિ નથી, એટલે આપણા લોકો એ વાતમાં આવી ગયા, ભેગી લાલચ જોડી દીધી. આ વાત તમે જો કેને બારે કરી દેશો ને તો તમને સ્વર્ગ નહીં મળે. આ એની ભાષામાં અમરાપુરી કહેતા, પણ હું અમરાપુરી કહીશ તો બધાને સમજણ નહીં પડે એટલે મેં સ્વર્ગ શબ્દ વાપર્યો. તમને સ્વર્ગ નહીં મળે એટલે તમે ગુપ્ત રાખજો. એટલે ઈ ગુપ્તમાં બધાને આપણી લાલચમાં બધા આપણે એવા થઈ ગયા કે મને સ્વર્ગ મળે, બીજાનું મને ખબર નહીં, હું સ્વર્ગ પર પહોંચી જાઉં એટલે મેં ગુપ્ત રાખ્યો. આ ગુપ્ત રાખવામાં કેન્સરની ગાંઠ છે ને એ વધી ગઈ. એ આજે આખી સમાજ રૂપે જે આપણું શરીર છે ને એ ખાઈ ગઈ. એ તો દુઆ કરો કેશરા બાપા, નારાયણ બાપાને જેને આ બધી જાગૃતિ લાવી, અને ઓધરમ બાપાની જબરદસ્ત રણનીતિ. એ રણનીતિ શું હતી એનો જો અભ્યાસ કરીએ ને તો આપણને ખબર પડે કે આપણે અત્યારે કઈ જાણતા જ નથી. એ રણનીતિ માટે કદાચ બીજી વખત ક્યારેક આપણે કરીશું. પણ રણનીતિ જે હતી, જે નારાયણ બાપાએ જે રસ્તો બતાવ્યો, પણ નારાયણ બાપાની રણનીતિ જબરદસ્ત ફેલિયર નીકળી. થતી જ નથી. એ વધુ આ સ્વામિનારાયણને મળીને 1000-1500 માણસોથી વધારે કન્વર્ટ નહોતા કરી શક્યા. એમાંથી દિવસે ઘટવા માંડ્યા. એ પરિસ્થિતિ જ્યારે ભયાનક હતી, એમ લાગ્યું એક સમય કે આખો સમાજ પાછો સતપંથમાં ચાલ્યો જશે. ત્યારે જે રતનસિંહ બાપા અને ઓધરમ બાપાની ટીમ જે ભેગી થઈને જે જબરદસ્ત રણનીતિ કરીને એના લીધે આજે આપણે સનાતનીઓમાં 99% લક્ષ્મીનારાયણની આશી, 1/2% આર્ય સમાજમાં છે ને 1/2% જેવા સ્વામિનારાયણમાં છે. બાકી તો બહુ ગણતરી નથી. મેજોરિટી આપણે છીએ. એ રણનીતિમાં આપણે ક્યારેક બીજી વખત ચર્ચા કરશું. હવે પરિસ્થિતિ આપણી આજની આ સભાની વસ્તુ પર આવું છું. આ પ્રોબ્લેમ શા માટે છે? સનાતન ધર્મ કઈ મોટો છે, મહાન છે, એના પર કોઈ શંકા નથી, એને કોઈ કહેવાની જરૂર નથી. આપણે બધા જાણી રહ્યા એટલે તો આપણે અહીંયા બેઠા. સનાતન ધર્મમાં કયો ફાંટો સાચો, કયો ફાંટો ખોટો એ ચર્ચા કરવાની જરૂર નથી. આપણે એ વિષય જરૂર નથી. એમાં કોઈક સાચો હશે તો એમાં કોઈને પ્રોબ્લેમ નથી, તું તારા રીતે ચલાવ. પ્રોબ્લેમ ક્યાં છે એ સમજીએ આપણે. આપણા વડીલોએ કેન્દ્ર સમાજની સ્થાપના કરી 1937માં. તે ટાઈમે પ્રોપર બંધારણ હતું. સાહેબ, જ્ઞાતિ, રીત રિવાજો, બંધારણ બધું હતું, ખાલી રજીસ્ટર્ડ નહોતી.
રજીસ્ટર્ડ નહોતી, પ્રોપર વિધિવત સ્થાપના થઈ હતી. હિંમતભાઈના બાપુજી રતનસિંહ બાપા પ્રમુખ હતા અને નથુનાનજી કેસરાણી નખત્રાણા વાળા એ મહામંત્રી હતા. આ બે જણ જબરદસ્ત લડાઈ દીધી, એના જીવન ખર્ચી નાખ્યા. એ લોકોએ જે વસંતભાઈ કહી ગયા, ઉમિયા માતાજી વાંઠાઈનું મંદિર બનાવ્યું, એજ્યુકેશન માટે કર્યું, આર્થિક પરિસ્થિતિ માટે બધે પ્રેરણા આપી કે ભાઈ આપણે એકબીજાને મદદ કરીએ, ગામડે ગામડે સ્કૂલો, પ્રાથમિક શાળાઓ ચાલુ કરાવીએ, બધું કર્યું. આના લીધે જે છાપ આપણી જ્ઞાતિમાં પડી ને, કે સનાતનીઓ છે ને ખરેખર આગળ છે અને આ જ લોકો સાચા છે. એ જે ઇમેજ ક્રિએટ થઈ એનાથી ઘણા સતપંથમાં જે ઘડાડૂબ હતા ને, કારણ કે હજી સતપંથમાં જો ચોટ્યા હોય તો તે ટાઈમે કેવી પરિસ્થિતિ હતી, એ આપણા વિરુદ્ધમાં જે ખોટું કહેતા હતા, ભરમાવીને રાખેલા હતા, એ લોકોએ જોયું કે ના, આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. આ લોકો અભ્યાસમાં હોશિયાર છે, સંગઠનના દ્રષ્ટિએ હોશિયાર છે અને નવા નવા વિચારો કરી રહ્યા છે. તો ઘણા સત્પંથીઓ સનાતનમાં આવવા લાગ્યા. એ પ્રવાહ જોરથી ઉપડ્યો. સમાજનો આપણો પાયો મજબૂત હતો, કેન્દ્ર સમાજનો પાયો મજબૂત હતો, એટલા લીધે આ બધું થયું. ધાર્મિક રીતે પણ આપણે ગામડે ગામડે મંદિરો થયા, પછી એના લીધે પ્રગતિઓ થવા લાગી. હવે વાત કરું, આ પ્રગતિઓનો જે ફ્લો આવતો હતો ને, એની અસર પિરાણા પર શું થઈ એ સમજજો. લગભગ 1985 સુધી આ પ્રવાહ એક ધાર્યો આપણી તરફ આવતો હતો. આપણાથી કોઈ સત્પંથમાં જતો નહોતો એક બાદ સનાતન આવ્યા બાદ. 1985 માં ત્યાં પ્રેમજીભાઈના ગામના કાકા પિરાણાના હતા, શિવજી કાકા. એ ગાદી પર હતા અને શિવજી કાકાને અધ્યક્ષસ્થાને એક મીટિંગ થઈ. ત્યાંના જે તે ટાઈમે સૈયદ હતા, સૈયદ શમસુદ્દીન અહેમદ અલી ખાકી, એના જે છુપા ધર્મગુરુ કે આજની તારીખ તમે કહેશો તો કહેશે અમારો સત્પંથી કોઈ ધર્મ, મુસલમાન કોઈ ધર્મગુરુ નથી, પણ હિડન પીર તરીકે આજની તારીખમાં બધા યુનિવર્સિટીના રિસર્ચો તરીકે આજે ઓફિશિયલી બુકમાં નામ સહિત લખેલા છે. હિડન પીર તરીકે એ જ્યારે જરૂર હોય ત્યારે ખાલી માર્ગદર્શન દે, બાકી પિક્ચરમાં આવે નહીં. એટલે તમે કહેશો કે ચંદ્રકાંતભાઈ આમ કહેતા હતા તો સત્પંથી ચોખ્ખું કહેશે કે આ ખોટું જ બોલે, આમાં તો કોઈ એવા જાણતા નથી ને અમે માનતા નથી. એટલે તમને પહેલા જ કહી દઉં કે આ રીતે તમારી કને વાત આવશે, માનવું ન માનવું તમારી ઈચ્છા. આ હિડન પીર ત્યાં મીટિંગ કરી કે મારી દસોની આવક ઓછી થઈ ગઈ, અહીંયા શ્રદ્ધાળુ આવતા નથી, આ સંસ્થા 50,000 નો આંકડો સંભળાય છે, હવે સાચો ખોટો ખબર નથી. તે ટાઈમે 50,000 નું દેવું આવી ગયું. આ સંસ્થા તો બંધ થવાની આની પર આવી ગઈ. આને ઠીક કરો. આ પરિસ્થિતિ હતી આપણી આ સનાતન સમાજની કે સનાતનની મોહિમની અસર પિરાણાની વાત ઉપર. એ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાનો હતો. રસ્તો શું કરવો? એટલે ઘણી મટકડ હારી વાત ટૂંકમાં બતાવું છું કે રસ્તો કઈ નીકળ્યો નહીં. એટલે પાછા આ લોકોએ કીધું કે તમે અમારા ધર્મગુરુ છો, તમે જ અમે રસ્તો બતાડો. તો એને રસ્તો શું બતાડ્યો કે કાંઈ વિશેષ કરવાની જરૂર નથી. અમારા વડવાઓ, ઇમામ સાહેબ આવો જે કરી ગયા ને એ વધુ જોરથી કરો તમે. એટલે શું કે જે હિન્દુ દેખાવ કર્યો, જે હિન્દુ દેખાવ કરીને આ લોકોને આપણે અહીંયા આકર્ષ્યા હતા, એને વટલ્યા ત્યાં, એ વધુ પ્રખર રીતે હિન્દુ દેખાવ કરો એવો ત્યાંથી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી. ઇન્સ્ટ્રક્શન્સ આપવાની પહેલા એક જરાક વાત ભૂલી ગયો કે તે ઇન્સ્ટ્રક્શન એટલે જ્યારે ચર્ચા થઈ ત્યારે વાત એ થઈ કે ભાઈ લોકો આવતા કા નથી. તો સબજી કાકાએ ત્યાં એમ કહ્યું કે ભાઈ અમારી જ્ઞાતિને ખબર પડી ગઈ કે આ તો ઇસ્લામ ધર્મનું ફાટું છે, આને હવે કોઈ સ્વીકારવા તૈયાર નથી અમારી જ્ઞાતિમાં, એટલે હવે આમાં કાંઈ થાય નહીં. એટલે આનો રસ્તોમાં શમસુદ્દીન અહેમદ અલી ખાકીએ આ રસ્તો બતાડ્યો કે તમે જેટલો બી દેખાવ છે એનો હિન્દુ દેખાવ કરો. તો સ્વાભાવિક છે કે થોડાક લોકો નારાજ થાય. એમાં શિવજી કાકાએ સહમતિ ન આપી કે ના, ઇસ્લામના કલમાઓમાંથી તમે કલમામાંથી જો કલમા કાઢી નાખો સત્પનમાંથી તો બચે શું? કે ધર્મના ચોપડામાં તમે કલમા કાઢીને એમાં હિન્દુ શબ્દ હિન્દુ નાખી દો વાક્ય તો બચે નહીં. એટલે દૂધમાંથી માખણ કાઢી લેવા જેવું થયું. એટલે ઈ સ્વીકાર્ય થયું નહીં. પણ એક રિસર્ચર લખે છે, એટલે હું રિસર્ચરને કોટ કરીને કહું છું
કે પીડાણાની ઇતિહાસમાં આ પહેલો એવો કિસ્સો થયો કે જે ગાદી પર ગાદીપતિ બેઠો એનું રાજીનામું લેવામાં આવ્યું અને રાજીનામું લીધા પછી અકળ પરિસ્થિતિમાં 6 મહિનામાં એનું મોત થઈ જાય. શું કામ થયું, કેમ થયું, મર્ડર થયું કે એના પર હું જવા નથી માંગતો એમ, પણ શંકા એવી છે. એના પછી સીધા કરશન કાકાને ગાદી પર બેસાડવામાં આવ્યા, જેને આજે સતપંથીઓ ઘણા ઇમામ શાહની લેવલ પર લઈ જવા માંગે રહ્યા. કરશન કાકાએ શું કર્યું? શમસુદ્દીન અહેમદ અલી ખાકીએ કરશન કાકાને ઇન્સ્ટ્રક્શન્સ દીધા કે તમે સૌથી પહેલા ધર્મના ચોપડા બદલાવો. એમાં જે ઇસ્લામના કલમા છે એ સેમ અર્થ, સેમ ભગવાનની પૂજા, શબ્દો ખાલી હિન્દુ કરી નાખો. એટલે જ્યાં જ્યાં અલી હતું ત્યાં નિષ્કલંકી નારાયણ કરી નાખ્યું, જ્યાં અલ્લાહ હતા ત્યાં પ્રભુ કરી નાખ્યા. ટૂંકમાં કહીએ તો જેમ કુરાનને હિન્દીમાં યા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે એમ આ સતપંથના શાસ્ત્રોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા. પ્રશ્ન એ છે કે કુરાનને જો હિન્દીમાં ટ્રાન્સલેટ કરે તો શું એ ઇસ્લામ હિન્દુ ધર્મ થઈ જાય? ન થાય ને. એમ સતપંથના શાસ્ત્રોને હિન્દીમાં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે તો એ સનાતન જ થઈ જતું. આ સિદ્ધાંતને એ લોકો પકડ્યો, એકદમ યુક્તિપૂર્વક પકડ્યો અને એ બદલેલા શાસ્ત્રો આપણી સામે મૂક્યા અને કીધું જો અહીંયા અમારે કને મુગલોનું રાજ હતું ને એને બદલાવી નાખ્યો હતો અને હવે જો અમે પાછા ઓરિજિનલ લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા ઓરિજિનલ? તો એના કને શબ્દ નથી. ઓરિજિનલ ક્યાંથી લઈ આવ્યા? એની બાબતમાં ઘણી બધી ડિબેટો થઈ, ઘણી બધા પ્રમાણો થયા હતા હામાસામાં. એ પછી ચર્ચા કરીશું જ્યારે નેક્સ્ટ ટાઈમ. હવે બીજું કામ એને શું કર્યું કે હિન્દુ સાધુ સંમેલનો બોલાવ્યા. બીજેપી, વીએચપી, આરએસએસ વાળાને બોલાવ્યા અને કીધું ત્યાં જઈને હજી આજની તારીખમાં એમ કહેવાય કે અમે હિન્દુ બનવા માંગી રહ્યા, મુસલમાન અમારા પર હાવી થઈ જાય, તમે અમને સપોર્ટ કરો. બિચારાને આપણી જ્ઞાતિની પરિસ્થિતિ ખબર હોય ને આંખ બંધ કરીને પડે. કોઈ હિન્દુ બનતું હોય તો આપણી ફરજ બનેલી કે એને સપોર્ટ કરવાનો. હવે જે એને છબી ઊભી કરી કે સતપંથ હિન્દુ ધર્મ છે, એ છબી જે છે ને એ ખરેખર સુધારાની છબી નથી. એ સતપંથને ટકાવી રાખવા માટેની છબી હતી. આપણે એ છબીથી છેતરાણા છીએ. આ છે મૂળ સમસ્યા. સમસ્યાનું મૂળ બીજ આ છે. આપણે કાંઈ બી વાત કરીએ તો કે જો અમે બી રામને માનીએ છીએ, અમે બી માતાજીને માનીએ છીએ, અમે બી કૃષ્ણ જન્માષ્ટમી, તમે એમને કેમ ના કર્યા? અમે તમને જે બતાડી જે પ્રશ્ન કરી તો તમે તમારા બાહ્ય આચરણોનો બતાડો રહ્યા. બાહ્ય આચરણનો કોઈ અમારો વિવાદ જ નથી. અમારો વિવાદ છે એ સતપંથના બીજનો છે. સતપંથનું બીજ તમે કાઢો. તમે કદાચ દાટતા હશો, મધરાતની પૂજા કરતા હશો ને ચલાવી લેશો, પણ સતપંથનું બીજ તમારામાંથી કાઢો. જ્યાં સુધી સતપંથનું બીજ નહીં કાઢો ત્યાં સુધી તમે ગમે એટલા આડંબરો કરો, તમે સનાતની નથી. એટલે જે કઈ બી અત્યારે આપણી કને જે વાતો આવી રહી છે કે અમે સુધરી રહ્યા છીએ, અમને સપોર્ટ કરો, સમય દો, આ દો, તે દો, એ સુધારો જે કરી રહ્યા છે ને એ આ બાહ્ય દેખાવમાં સુધારો કરી રહ્યા છે. સતપંથના બીજમાં સુધારો કરી રહ્યા નથી કરી રહ્યા. ઊંઝામાં આ વસ્તુમાં આવીને આપણે એને ફસાવ્યા, એને દબાવ્યા યા અટકાવ્યા, જે કહો એ. અમે કીધું તમને આ બાહ્ય ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. જનોઈ પહેરશો નહીં તોય હાલશે, ચોટી રાખશો નહીં તોય હાલશે. અમને સતપંથનું બીજ કાઢો ખાલી. બીજ છે ના માય પ્રશ્ન એ બીજ છે ના માય. સતપંથનું બીજ 4 વસ્તુમાં, 4 વસ્તુમાં. એક નિષ્કલંકી નારાયણ જેનો ઈષ્ટદેવ છે, એક પીરાણા, એક ઇમામ શાહ અને ચોથું સતપંથ. આ 4 ચીજ જો છોડી દે ને એ લોકો તો આપણે એને સ્વીકારવા તૈયાર. પણ એમ ચોખ્ખું કહી દીધું, માતાજીનો ચુકાદો આવ્યો, આ દરવાજાની બહાર પગ દીધો ને હિંમતભાઈને કે તમને શું લાગે અમે આ છોડશું? અમે કદીએ નહીં છોડી. એટલી વારમાં હમણાં બોલ્યા, હમણાં માતાજીને સામે વચન લઈ રહ્યા કે અમે પાળશું, એટલી વારમાં આ
આ સમજવાની જરૂર છે એની નીતિ. જે મેં તમને કહ્યું ના દેખાવ ને આને જે છે અને આપણે ભરમાવાનું, એને ઇસ્લામમાં તાકિયા પદ્ધતિ કહેવાય. તમે જ્યાં એને કોર્નર કરો એટલે જે મુદ્દા પર કોર્નર કરો એટલો મુદ્દો એક્સેપ્ટ કરી લેવાનો, પણ પોતાનું બીજ છોડવું નહીં. આ છે તાકિયા પદ્ધતિ. તમે જ્યાં એને દબાવો, તમે કહેશો કે તમે જ્ઞાતિ રીત રિવાજ 18 પાડવા ભલે પાડશો, પણ અમે સત્પંચ છોડવાનું નથી કીધું ને, ઇમામ સાહેબ છોડવાનું નથી કીધું, નિષ્કલંકી નામ છોડવાનું નથી કીધું ને. ઠીક, પાડશો. તમે લેખિતમાં કહેશો કે ભાઈ તને આ તું આમ તારે સનાતન પાડવાનું છે ને 500 રૂપિયાની સ્ટેમ્પ પેપર બધું લખી દેશે. આપણે એમાં ભરમાવાનું નથી. આ આપણે સમજવાની જરૂર છે. આ બંધારણ છે કે આવા બધા છે એમાં ભરમાવાની જરૂર નથી. આપણે સમજવાની જરૂર છે કે આપણે સત્પંથીઓને કેવી રીતે ટેકલ કરવાની જરૂર છે. આપણે એના દેખાવને ટેકલ કરવો છે કે એના બીજને ટેકલ કરવો છે. જો દેખાવ પર ટેકલ કરવા જશું, આપણે ભેગા રાખો ને ધીરે ધીરે આવી જશે તો ક્યાં કામથી તમે ખવાઈ જશો. કારણ કે પછી વિરોધ કરવા માટે તમારે કને કાંઈ મુદ્દો જ નથી, તમારે કને હથિયાર જ નથી. તમે એને એક વખત સ્વીકૃત કરી લીધા, આજે લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલે, કાલે એ કહેશે અમે નિષ્કલંકી નારાયણની જય બોલશું. અમે તો ભેગા ને ભાઈ, હવે તો ઓફિશિયલ થઈ ગયું. તો પછી એને એમાં જતે અટકાવશે કોણ? કાંક આડસ તો લાવવી પડશે ને આપણે. એટલે આપણે આ સમજવાનું છે, એને બીજને ટેકલ કરવાની પદ્ધતિ ઉપર જ્યાં સુધી આપણે ચિંતન મનન અને ડિસ્કશન નહીં કરીએ ત્યાં સુધી આપણે આનો રસ્તો નહીં મળે. આપણે બીજને ટેકલ કરીએ. આપણી સામાજિક વ્યવસ્થા, સંગઠનો, સંસ્થાઓમાં એને ક્યાંય આપણી એની વાતોમાં આવીને એને ભેળવી ન લઈ એની બહુ તકેદારી રાખવાની જરૂર છે. અત્યારે આપણા વિશેષ સભાના ઠરાવમાં એક મહત્વનો ઠરાવ થયો છે કે સત્પંથીઓ સાથે કોઈ પણ સામાજિક વ્યવસ્થામાં આપણે ભેગા હોઈએ, સંસ્થામાં ભેગા હોઈએ તો વિવેક બુદ્ધિથી આપણે છૂટા થઈ જવું. હવે વિવેક બુદ્ધિથી છૂટા થવું એવું આપણે બધા ભેગા મળીને ત્યાં નક્કી કર્યું હોય તો પહેલો જો મહત્વનો એવો દાખલો થયો હોય તો એ ઘાટકોપર સમાજનો થયો, જ્યાં વિવેક બુદ્ધિથી આપણે અલગ થયા. તો સ્વાભાવિક છે એ લોકોને દુખાણ, એને પ્રયત્ન દિવસે દિવસે ઈ કરે રહ્યા કે ગમે ઈ ભોગે, ગમે ઈ કન્ડિશને જેટલું તમે કયો એ બધું સ્વીકાર, અમને ભેગા રાખો. ભેગા રહેશે તો સગપણ સાતરા થશે, ધીરે ધીરે સમાજમાં ભેગા થશે, વહીવટમાં ભેગા આવશું તો વળી અમે અમારું હાકલી લેશું, પછી તમે ક્યાંથી અમને કાઢશો. ઈ ભેગા રાખવાની જે એની ચાલ છે ને, ઈ ચાલને આપણે તોડવાની જરૂર છે. ઈ ભેગા રાખવાની ચાલ માટે આપણે જે ઘાટકોપર સમાજમાં જે સુરેશભાઈ છે, લટુભાઈ છે કે આ બધી ટીમ છે, એ બધા જે પરેશભાઈ છે, એ બધી ટીમે ઘણી બધા લોકો, તો ભગવાનજીભાઈ વડીલ દેખાતા આવ્યા છે દેશમાં છે. ભગવાનજીભાઈ લોકો જે ભેગા થયા, આપણે બધા ભેગા થયા, ચર્ચા થઈ કે આને કેવી રીતે આપણે અલગ કરીએ. અને એ અલગ થયું પછી 2-3 મીટિંગો બધા ભેગા થયા. અહીંયા વડીલો ભાઈ મંચ ઉપર બેઠા છે, અહીંયા બધા બેઠા છે, ગાંધી બાપા, હિંમતભાઈ, બધા ભેગા થઈને આની રણનીતિ તૈયાર કરી અને આપણે એમાં સક્સેસ થયા. તો એમાં દુખાણું શું? એને જોયું કે સારું આ તો કરી જાય, આવી રીતે કરશે તો બધી જગ્યા કરી જશે, તો આને અટકાવવું કેમ? તો આ અટકી શકે ન અટકાવવા માટે એને જોયું કે સૌથી પહેલા જો આ ઘાટકોપર સમાજ જો રજીસ્ટર્ડ હોત ને ચેરિટીમાં કે ગમે ત્યાં, તો આપણે ફરિયાદ કરત કે અમારા હક આ લોકો ખાઈ ગયા. પણ એ ઘાટકોપર સમાજ રજીસ્ટર્ડ હતી નહીં એટલે આપણે કરી ગયા. હવે આવું યુવક મંડળ સાથે પણ થઈ રહ્યું છે. અશોકભાઈને વિનંતી કરીશ કે પછી ગમે ત્યાં મુંબઈ યુવક મંડળમાં કેવી રીતે થયું થઈ રહ્યું, અને એને અશોકભાઈ અને એની ટીમને ખરેખર ધન્યવાદ છે. જબરદસ્ત લડાઈ એમને જીતી. આ બાબતની એને સમજ લીધી અને સમજ કરવા જોયું કે ના, આપણે રજીસ્ટર્ડ સંસ્થા ન કરીએ, પહેલા સાફ સફાઈ કરીએ. સાફ સફાઈ કરી લેશું તો એ આપણી સામે ફરિયાદ નહીં કરીએ તો આપણે કોર્ટના ધક્કા નહીં ખાવા પડે. એટલે એને જે સાફ સફાઈ કરી, આપણે જે ઘાટકોપરમાં કરી અને પછી હવે રજીસ્ટરમાં આગળ વધી રહ્યા, એવી રીતે
અશોકભાઈ એની ટીમ પણ યુવક મંડળમાં આવું કરવા માટે વિચારી રહ્યા હવે જે એનું કરશે. તો આપણે મૂળ મુદ્દા પર આવું કે આપણે જો ધર્મની પ્રગતિ માટે જવું હોય તો આપણે આ મુદ્દો પહેલો પકડવો પડશે. આપણે કહી રહ્યા કે આપણે આપણી લીટી લાંબી કરવી. અરે 100 માંથી 98 99 આપણી હજી કેટલી લાંબી કરવી છે? લીટી આપણી લાંબી છે, પણ આપણી લીટીને ભૂસવાના જે પ્રયત્નો કરેલા ને પેલા એને રોકો. ગમે એટલી લીટી લાંબી કરશું, જો ભૂસવા વાળો માણસ ડસ્ટર લઈને ઉભો છે ને તમારી લીટીનો કોઈ વેલ્યુ નથી. આપણા પર જે ભય છે એ ભયને પેલા ખતમ કરો, પછી લીટી લાંબી થઈ જશે. અને છે જ. બસ અસ્તુ, આટલું જ મારે કહેવું હતું. આપણે આના પર ચર્ચા કરીએ. બે વાત બહુ સારી કરી, એમાં વધારે જરાક હું વસ્તુ કરીશ. હું તમને બધાને એક પ્રશ્ન કરું. એમણે વાત કરી કે 4 મુખ્ય વસ્તુ ને એ આપણા બીજ છે. એને બીજ પર કીધું કે બીજી બધી વસ્તુ બીજ કયા કીધા એને? નિષ્કલંકી નારાયણ ને ઇમામ શાહ ને સતપંથ અને પીરાણા. હું તમને બધાને પૂછું, આપણે એક પત્રક બનાવીએ, એની અંદર આપણે લખીએ શ્રી ઉમિયાય નમઃ, શ્રી લક્ષ્મીનારાયણ નમઃ, અને ક્યાંક લખીએ કે શ્રી ઉદોરામ મહારાજ અને શ્રી બાલરામ મહારાજ સદગુરુ શ્રી એમ લખીએ તો ચાલે. એની અંદર ત્યાં એમ લખીએ આપણે કે શ્રી ઇમામ શાહ એમ કંઈક લખીએ, એ આપણે પસંદ પડશે? હું તમને પૂછું, જ્યાં ઉમિયા માતાજીને એમ લાગશે તો આપણે પસંદ નહીં પડે. આ સનાતન વિચારધારા વાળાને પસંદ નહીં પડે. આ પસંદ કોને પડશે? હા, એને પસંદ પડશે ચોક્કસ, પણ આપણને આ વિષય પસંદ પડશે નહીં. એટલે બીજ જે એને જે સ્વીકારતો હોય ન ખબર. બીજી એને એક વાત કરી છેલ્લે, જે અસરકારક વાત એ વાત એ કે હવે આપણી લીટી મોટી છે ભાઈ, લીટી મોટી છે. હવે જે ટૂંકી કરેલા ને એને ઓળખો. તો હું એમ કહીશ, એના માટે હું એને કહીશ ઈ શું હે તો કે આપણે ને રસ્તામાં જઈએ ને તો કાંકરા વાળો રસ્તો હોય, જેમાં ઉગાડા પગે હાલીએ તો ના હાલીએ કે, પણ બૂટ પહેરીને જઈએ તો જઈએ કે ન જઈએ કે? બૂટ પહેર્યા હોય તો વાંધો ના આવે, પણ ઈ જ કાંકરી જો બૂટની અંદર આવી જાય પછી હાલો તો હાલીએ કે? આ જે કઈ તકલીફ હે ને એ આપણા સનાતનની અંદર જે કાંકરી હે ને, ઓલા કોણ કહેતા હતા શબ્દ નવો, આ કાંકરી હે. આ કાંકરી તકલીફ કરાવે છે. તમે જોશો તો ઉગાડા કાંકરામાં હાલો આપણે આપણા બારે જે હશે ત્યાંથી આપણે કોઈ દુશ્મન નથી, દુનિયા મોટી છે, પણ આપણા સમાજની અંદર આપણે ઈ કાંકરીઓ ખપતી નથી. બારે જે કરવું એને કોઈ રોકતું નથી ભાઈ, એની મરજીમાં આવે એને ત્યાં કરવું એ કરે. એટલે બહુ સરસ વાત કરી અને ઘણી બધી વાત કરી. અને અમે જાણી રહ્યા ચંદ્રકાંતભાઈ, તમે કે પ્રેમજીભાઈ જે મહેનત કરો રહ્યા, અમે પ્રેમજીભાઈ ને અમારા સિનિયર પ્રમુખ તો અમે એને મસ્તીમાં કહીએ કે પ્રેમજીભાઈ એમ બોલે ને તો આમ બોલે ને તો આમ એની કને વાય એટલું બધું મગજમાં નોલેજ એટલું ભરવે ને અરુણભાઈ, એનું સોફ્ટવેર ને આપણે કહેવાય ને હાર્ડવેર કરતા સોફ્ટવેર એટલું જોરદાર છે. હાર્ડવેર એનું નાનું છે, મોટું છે, અને વિચાર આવે એની કને 4-5, એટલે લાંબો સમય ગમે એમને. તો ચંદ્રકાંતભાઈ, તમારા વિચારો આપણે જરૂરથી હજી પણ આપણે આ રીતે જાગૃત કરતા રહેશું. અને આ જે લીટી ટૂંકી કરેલા એને આપણે કેમ ઓળખવા, અને હવે તો આપણે એવા લીટી ટૂંકી કરવા વાળા સાથે તો કોઈ કાળે ચાલે નહીં. એને મોવાળ કે ઘણા દૂધદહીં વાળા કે મેં જેમ કાંકરી બૂટની અંદર આવે એવી રીતે વાત કરે. આપણે એ બધી વસ્તુ અલગ છે. હું એમ કહું કે કોક એમ કે હું આને ગુરુજી કહું તો એ એના જ મનથી નક્કી કરેલો. અરે ભાઈ, સનાતન છું એમ જો પોતને કેવું છે તો પૂરેપૂરો સનાતની થા ભાઈ. અધકચરો સનાતની હાલે. ભારતીય હોય, ભારતીય નાગરિક હોય તો પૂરેપૂરો ભારતીય નાગરિક હોય ને, એ અધકચરો નાગરિક હોય બસ પૂરેપૂરો હોય. આપણે કહીએ કે આપણા બાકીના કોઈ દુશ્મને ભારતીય હોય, આપણે બધા નાગરિક કહીએ ભારતીય, તો શું અમેરિકા નાગરિક વાળા દુશ્મને? કોઈ દુશ્મન નથી આપણા. આખું વિશ્વ આપણા દુશ્મન નથી, પણ આપણે ભારતીયનું ગૌરવ હોય, ભારતીયના સિદ્ધાંતો પ્રમાણે જીવવું હોય, ભારતીયોના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જીવવું હોય, એમ જ આપણો જો સમાજ સનાતની હોય તો સનાતનીના વિચારધારાઓના ચોક્કસ એની અંદર જે પણ કોઈ ખલેલ કરે, જેમ ભારતમાં કોઈ ખલેલ કરે તો ન ચાલે, એવી રીતે જો આપણા અંદર પણ ખલેલ કરે એને ઓળખવા જ જોઈએ અને એની વાતોમાં ના આવવું જોઈએ.